નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં પ્રથમ ભાવ યા તો કેન્દ્ર ભાવ અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ પ્રથમ ભાવમાં આવતી રાશિ જે છે 2 અર્થાત વૃષભ રાશિ એનો સ્વામી ગ્રહ શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારી માતા સાથેના સંબંધોમાં કોઈને કોઈ રીતે નીરસતાયુક્ત ભાવ એ તમારા મનમાં રખાવશે. ઘર જમીન એના જેવી સ્થાવર મિલકત બાબતનું સુખ અને એના આધારે સારો યા મોટો પ્રભાવ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ઘર કુટુંબ યા પરિવાર એની સાથે સંબંધિત બાબતમાં કંઈક ત્રુટિ કે ખામીથી યુક્ત સુખ એ તમને પ્રાપ્ત કરાવશે. તેજસ્વીતા અને પ્રભાવકતા એનો કારક ગ્રહ સૂર્ય એ લગ્ન ભાવમાં અર્થાત લગ્ન યા જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં રહેલો હોવાના કારણે પોતાના સ્વાભાવિક ગુણધર્મ મુજબ એ તમારા શરીરમાં પ્રભાવકતાનો ભાવ પેદા કરશે. એમ છતાં શરીરની ક્ષમતા તથા સુંદરતા એની બાબતમાં કંઈક ને કંઈક ખામી કે ઉણપનો ભાવ એવી બાબત એ રહેવા પામશે. આ સૂર્ય જે છે એ પોતાની એકમાત્ર 7મી દ્રષ્ટિથી 7મા ભાવ અર્થાત વિજાતીય પાત્ર, આજીવિકાનું સાધન, જાહેર જીવન એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ સ્ત્રી સુખ સ્થાન સાથે સંબંધિત શક્તિ અને પ્રભાવ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ રોજગાર સંબંધિત સુખથી યુક્ત વાતાવરણ દ્વારા સફળતા અને પ્રભાવ એવી બાબતની શક્તિ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.